નમસ્કાર મિત્રો, ધોરણ 12 આર્ટ્સ મનોવિજ્ઞાન પ્રકરણ 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. એમાં સંવેદન એટલે શું એ આપણે અગાઉ ચર્ચા કરી ગયા. હવે છે સંવેદનના પ્રકારો. સંવેદનના મુખ્ય 5 પ્રકારો છે: દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. આ તમામ પ્રકારના સંવેદનો આપણને શરીરના અલગ અલગ અવયવો દ્વારા પ્રાપ્ત થાય છે. જેમાં દ્રષ્ટિ સંવેદન આંખના માધ્યમથી પ્રાપ્ત થાય છે, શ્રવણ સંવેદન જે કાનના માધ્યમથી પ્રાપ્ત થાય છે, ગંધ સંવેદન જે નાકના માધ્યમથી પ્રાપ્ત થાય છે, સ્વાદ સંવેદન જીભના માધ્યમથી પ્રાપ્ત થાય છે, સ્પર્શ સંવેદન આપણી જે ચામડી છે, આપણી ઉપરની જે સ્કિન છે એના માધ્યમથી આપણને સ્પર્શ સંવેદન પ્રાપ્ત થાય છે. દ્રષ્ટિ સંવેદનમાં જે આંખની રચના છે એમાં આંતરિક અને બાહ્ય તમામ પ્રકારના જે આંખના અંગો છે એનો સમાવેશ દ્રષ્ટિ સંવેદનની અંદર થાય છે. દ્રષ્ટિ સંવેદન માનવ જીવનમાં તમામ સંવેદનોમાં સૌથી મહત્વનું સંવેદન દ્રષ્ટિ સંવેદન છે. એમાં આંખની રચના, તેના આંતરિક અવયવો, મગજ સુધી જતા વિવિધ ચેતાતંતુઓ અને મગજનો સમાવેશ થાય છે. દ્રષ્ટિ સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય શરત છે. એટલે જો અંધકારમાં આપણે જોઈ શકતા નથી એટલે પ્રકાશની હાજરી અનિવાર્ય શરત, એટલે પ્રકાશ હોય તો જ આપણે જોઈ શકીએ છીએ. આકૃતિ 1.1માં આપણને બાહ્ય આંખની રચના બતાવેલી છે, જેમાં પાંપણ, અશ્રુગ્રંથિ, અક્ષપટલ, કૃષ્ણમંડલના સ્નાયુઓ, કીકી અને દકપટલનો સમાવેશ થાય છે. આકૃતિ 1.1માં દર્શાવ્યા મુજબની આંખની બાહ્ય રચના સામાન્ય રીતે આપણે અરીસા સામે ઊભા રહીને ત્યારે કે આપણે બીજાની આંખમાં જોઈએ ત્યારે દેખાય છે. એમાં જે ભાગ સફેદ રંગનો ભાગ દેખાય છે તેને અક્ષિપટલ કહે છે. તે સફેદ તંતુઓનો બનેલો અપારદર્શક છે. તેને કારણે આપણે અંદરના ભાગનું રક્ષણ થાય છે. એટલે આપણી આંખમાં જે અપારદર્શક ભાગ છે એના દ્વારા આપણી આંખનું રક્ષણ થાય છે. આંખના ડોળાનો કાળો ભાગ જે પારદર્શક છે કે જેની આરપાર જોઈ શકાય છે અને જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે છે તેને દકપટલ કહે છે. આ સફેદ ભાગમાં વચ્ચે દેખાતો કાળો, ભૂખરો કે માંજરો ગોળ ભાગ કૃષ્ણમંડળના સ્નાયુઓનો છે. તેના કારણે આંખનો રંગ દેખાય છે. આ કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી. તેમની વચ્ચે રહેલી જગ્યાને કીકી તરીકે ઓળખવામાં આવે છે. આ કીકી એ કોઈ અવયવ નથી પણ 1.8 ઇંચનું છિદ્ર છે. એટલે આ છિદ્ર હોવાના કારણે આપણને એવું લાગે કે ત્યાં કીકીમાં બ્લેક હોલ જેવું છે. હવે આકૃતિ 1.2 જેમાં છે પોપચું, પાંપણ, કીકી, નેત્રમણી, તરલકોટ, નેત્રમણીના સ્નાયુઓ. સામેની સાઈડ પ્રથમ આંખના સ્નાયુઓ, શ્વેતપટલ, મધ્યપટલ, પિત્તબિંદુ, અંધબિંદુ, દ્રષ્ટિચેતા, નેત્રપટલ અને કાચર્સ કોટ. આમ 1.2માં આપણી આંતરિક રચના દર્શાવે છે. દ્રષ્ટિ સંવેદન માટે સૌપ્રથમ પ્રકાશનું કિરણ દકપટલમાંથી કીકી અને નેત્રમણીમાંથી પસાર થઈને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. ત્યાંથી દ્રષ્ટિ ચેતાઓ મારફતે વસ્તુનું પ્રતિબિંબ મસ્તિષ્ક છાલના ખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે છે, જેને કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. એટલે આપણે કોઈ પણ પ્રતિબિંબ જોઈએ છીએ એ આપણા ચેતાઓ દ્વારા એ વસ્તુનું પ્રતિબિંબ આપણી મસ્તિષ્ક છાલનો જે ખંડ ભાગ છે એમાં પહોંચે છે અને ત્યાંથી સંવેદન વિસ્તારમાં જઈ જેના કારણે આપણને દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. કેટલીક તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટલ સુધી પહોંચે તેનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુ સંકોચન પ્રસરણ ઉપર આધારિત છે. એટલે ઘણી વખત આપણે જોઈએ છીએ કે વધારે પ્રકાશ આવી જાય તો આપણી આંખો છે એ ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. જે આ કૃષ્ણમંડળના સ્નાયુઓ છે એના સંકોચન અને પ્રસરણ ઉપર આધારિત છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓનો વિસ્તાર પામે છે અને પરિણામે કીકી નાની બને છે, અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે, જેથી કીકીનું કદ વધે છે. નજીક કે દૂરમાં રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણી અને સિલિયર સ્નાયુઓ જવાબદાર છે. હવે એના પછી આવે છે શ્રવણ સંવેદન. શ્રવણ સંવેદન આપણે કાનના માધ્યમથી પ્રાપ્ત કરીએ છીએ.
શ્રવણ સંવેદન. જગત સાથેના જીવન સંપર્ક માટે વ્યક્તિને કાર્યક્ષમ શ્રવણ ઇન્દ્રિયની જરૂર છે. અવાજની દિશા પારખવા, અવાજના મંત્રોનો અંદાજ મેળવવા અને અવાજના આંદોલનનું સ્વરૂપ સમજી તફાવત પારખવા માટે કર્ણેન્દ્રિયની સક્રિયતા આવશ્યક છે. સામાન્ય રીતે મનુષ્ય 20 થી 20,000 CPS સુધીની કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે. તેનાથી ઓછો કે વધારે કંપનવાળો અવાજ સાંભળી શકતો નથી. પરંતુ જે પ્રાણીઓ છે એમાં આનું CPSનું પ્રમાણ અલગ હોય છે. 20,000 કરતાં પણ વધારેનો અવાજ છે એ વેલ માછલી છે એ સાંભળી શકે છે અને ઉત્પન્ન પણ કરી શકે છે. હવે આકૃતિ 1.3 જોઈએ, જેમાં સૌથી પહેલાં આવશે બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતકર્ણ. બાહ્યકર્ણની અંદર આવશે કર્ણાદલી કાનની બૂટ, કર્ણનલિકા અને લમણાનું હાડકું. મધ્યકર્ણની અંદર આવશે પેગડું, એરણ, હથોડી, કર્ણપટલ અને મધ્યકર્ણનું પોલાણ. આંતરિક કર્ણની અંદર આવશે કર્ણવલયો, મગજ તરફ જતા શ્રવણ તંતુઓ અને શંખાકૃતિ ભાગ યુસ્ટેક્ટિન નલિકા. શ્રવણ માટે આવશ્યક એવા કાનની રચના સમજવા માટે તેને 3 વિભાગમાં વહેંચી શકાય. બાહ્યકર્ણ, જેમાં કાનની બૂટ, કર્ણનલિકા, કર્ણપટલનો સમાવેશ થાય છે. મધ્યકર્ણ, જેમાં હથોડી, એરણ, પેગડું જેવા આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા 3 હાડકાઓ તથા યુસ્ટિન નલિકા જેનો બીજો છેડો ગળામાં ખુલે છે તેનો સમાવેશ થાય છે. અને આંતરકર્ણ, તેના મુખ્ય 3 ભાગ છે: મધ્ય ભાગ, શંખીકૃત કે કર્ણશંખ અને અર્ધવર્તુળાકાર કર્ણવલયો. વાતાવરણમાં રહેલા અવાજના મોજાઓ કોણપાલીમાં એકઠા થઈ કર્ણનલિકા મારફતે કર્ણઢોલ સુધી પહોંચતા તેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે, જેને પરિણામે કર્ણઢોલ સાથે સંકળાયેલા મધ્યકર્ણના 3 હાડકામાં કંપન પેદા થાય છે. કંપન એટલે એક પ્રકારની ધ્રુજારી, જે ધ્વનિ તરંગો અસ્થિર રંગોમાં રૂપાંતર કરે છે અને આ અસ્થિર તરંગો આંતરકર્ણમાં પહોંચતા પ્રવાહી તરંગમાં પરિવર્તિત થાય છે. પહેલાં જે કણો હોય છે એ સ્થિર હોય છે, એમાંથી તરંગોને અસ્થિર કરવામાં રૂપાંતરિત કરવામાં છે ને અસ્થિર કણોને પ્રવાહી તરંગોમાં પરિવર્તિત કરી અને આગળ પહોંચાડવામાં. આ તરંગો શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજે છે અને જેના કારણે ત્યાં રહેલા સૂક્ષ્મ વાળકોષો ઉત્તેજાય છે અને ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય છે. આ ચેતાપ્રવાહ છે એ મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા ધ્વનિ સંવેદન વ્યક્તિને થાય છે. એટલે આટલી લાંબી પ્રક્રિયા છે. આપણને એમ થાય કે એક અવાજ આવ્યો અને આપણને તરત સંભળાઈ ગયું, એવું નથી. એ અવાજ જે ધ્વનિ છે એના ઉપર આટલી પ્રોસેસ થઈ અને એ પ્રોસેસ મગજ સુધી પહોંચે છે અને ત્યાંથી શ્રવણ કેન્દ્ર સુધી પહોંચી અને ધ્વનિ વ્યક્તિને સંભળાય છે. એના પછી આવે છે ગંધ સંવેદન, જે આપણને નાકના મારફતે પ્રાપ્ત થાય છે. બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન ઘ્રાણેન્દ્રિય દ્વારા થાય છે. નાકની અંદર આવેલી 2 સાંકડી નળીઓમાં રહેલા દ્રાણ તંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદન અનુભવ થાય છે. રાસાયણિક પદાર્થોમાંથી ઉત્પન્ન થતા ગંધ સંવેદનના અનુભવની બાબતમાં વ્યક્તિ ભિન્નતા જોવા મળે છે. એટલે કે કોઈ રાસાયણિક ઉદ્દીપક એક વ્યક્તિને સુગંધનું છે જે સંવેદન કરાવે તે ઉદ્દીપક અન્ય કોઈ વ્યક્તિને તેવું જ સંવેદન ન પણ કરાવે. એટલે ઘણા લોકો આપણે જોઈએ છીએ કે કોઈ પણ જાતની તીવ્ર સુગંધ આવે, સ્પ્રેની છે કે ઇંકની છે, તો એ લોકોને એ એટલી ગમતી નથી હોતી. શું કામ? તો કે એમનું જે સંવેદનશીલતા છે નાકની એ કંઈક અલગ પ્રકારની હોય છે બીજા કરતાં, જ્યારે એ જ વસ્તુ છે અન્ય વ્યક્તિ માટે નોર્મલ હોય છે. કોઈ એક રાસાયણિક પદાર્થની ઉત્પન્ન થતી ગંધ સતત લાંબા સમય સુધી અનુભવાય તો તેવા પદાર્થ પ્રત્યેની સંવેદનશીલતા ધીમે ધીમે ઘટતા તેનાથી ટેવાઈ જઈએ છીએ. હવે હું એક તમને નાનું એવું ઉદાહરણ દઉં કે આપણે અહીંથી જ્યારે સુરત જતા હોય ત્યારે અંકલેશ્વર આવે છે, ત્યાંના લોકોને એ રાસાયણિક પદાર્થોની જે ગંધ છે એ સતત આવતી હોવાથી એ લોકો ટેવાઈ ગયા હોય છે. પણ આપણે લોકો જ્યારે ત્યાંથી પસાર થઈ ગયા છીએ તો એ જે કારમાં, બસમાં કે ટ્રેનમાં એ જે અડધી કલાક 30 થી 40 મિનિટનો સમય હોય છે એ આપણા માટે અતિ દુઃખદાયી કહી શકાય. કારણ કે એ સુગંધ જે એની ગંધ છે કેમિકલોની એ આપણને આપણા જે શરીર છે એને માફક આવતી નથી. ઘણા લોકોને એનાથી ગુંગળામણ થવા માંડે, શ્વાસ લેવામાં તકલીફ પડે, આવી ઘણી બધી સમસ્યાઓ થાય છે. જ્યારે ત્યાંના લોકો છે એ આ ગંધથી ટેવાઈ ગયા હોવાથી એમને કોઈ જ સમસ્યાઓ ઊભી થતી નથી.
હવે આકૃતિ 1.4માં નાકની આકૃતિ છે, જેમાં સૌથી પહેલું છે ધ્રાણ ચેતાતંતુઓ છે, પછી એમિંગડલા છે અને નાકનું પોલાણ છે. હેનિંગે ગંધના 6 પ્રકાર આપ્યા છે. હેનિંગ એવું કહે છે કે ગંધના 6 પ્રકાર, જેવા કે બધી વસ્તુની ગંધ, સહેલી વસ્તુની ગંધ, ઇત્તરની ગંધ, મસાલાની ગંધ, રાણની ગંધ અને સુગંધ. હેનિંગે ગંધના 6 પ્રકાર આપ્યા, જેવી કે વાસી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, બળતી વસ્તુની ગંધ, ઇથરની ગંધ, મસાલાની ગંધ, રાળની ગંધ અને સુગંધ. શરદી સળેખમ જેવી શારીરિક તકલીફ વખતે મંદ રાસાયણિક ઉદ્દીપક ગંધ સંવેદન જન્માવી શકતું નથી. આપણને બધાને ખબર છે કે જ્યારે પણ આપણને શરદી થઈ હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની સ્મેલ છે એ આવતી નથી, કારણ કે આપણું જે નાકની અંદર રાસાયણિક ઉદ્દીપક ગંધ સંવેદન જન્માવવા જોઈએ એ જન્માવી શકતા નથી. ગંધ સંવેદનમાં માનવી અને માનવેતર પ્રાણીઓમાં જાતીય આકર્ષણ ગંધ સંવેદનમાં માનવી અને માનવેતર પ્રાણીઓમાં જાતીય આકર્ષણ, ખોરાકની પસંદગી, વિજાતીય પસંદગી વગેરેમાં ઘ્રાણેન્દ્રિયનો ઉપયોગ થાય છે. આપણને ખબર છે ક્યાંય પણ જરાક અમથું પણ મીઠી વસ્તુ ઢોળાણી હશે તો કીડી છે એની જે ઘ્રાણેન્દ્રિય છે એ ખૂબ જ વધારે સ્ટ્રોંગ હોય છે, એટલે તરત એ સુગંધ મેળવી અને ખોરાક તરફ આગળ વધે છે. ત્યાર પછી આવે છે સ્વાદ સંવેદન, જે આપણને જીભના મારફતે થાય છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અલગ અલગ લેયર્સ, જીભના લેયર્સ ઉપર આપણને અલગ અલગ સ્વાદ થાય છે. સૌથી ટોચમાં આપણને મીઠો, આજુબાજુ બંને સાઈડ જે છે ત્યાં સોલ્ટી એટલે કે ખારો, અને વચ્ચેનો જે ભાગ સાઈડમાંથી વચ્ચેનો છે ત્યાં ખાટો, અને સૌથી છેલ્લે છે ત્યાં કડવો થાય છે. જીભના વચ્ચેના ભાગની અંદર આપણને કોઈ જ પ્રકારનો સ્વાદ થતો નથી. બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન જીભ દ્વારા થાય છે. જીભ માત્ર સ્વાદ સંવેદનનું જ કામ કરે છે તેવું નથી, પરંતુ માનવ જીવનમાં ખૂબ મહત્વ ધરાવતી ભાષાના ઉચ્ચારણમાં પણ તેનું મહત્વ છે. માત્ર સ્નાયુઓની બનેલી અને જડબાના છેડા સાથે જોડાયેલી જીભની ખરબચડી સપાટી પર આવેલા ઝીણા ઝીણા કણો સ્વાદનો અનુભવ કરાવે છે. આપણી જીભ પર જે ઝીણા ઝીણા કણો આવ્યા છે એના કારણે આપણને સ્વાદનો અનુભવ થાય છે. તે કણોને સ્વાદકણ કે રસકંદ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્વાદ કણોની નીચે સ્વાદગ્રાહક તંતુઓના છેડા આવેલા હોય છે. એમાં ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ મધ્ય મગજ અને અગ્ર મગજમાં થઈને નિમ્ન મસ્તિષ્ક સુધી પહોંચે છે. ત્યાંથી ચેતાપ્રવાહ મગજની મધ્યસ્થ ખાંચની બહાર પાછળ આવેલા સ્વાદ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચતા આપણને સ્વાદનો અનુભવ થાય છે. એટલે આપણા મગજની અંદર તમામ પ્રકારના જે સંવેદનો છે એના અલગ અલગ કેન્દ્રો આવેલા છે. એટલે કોઈ પણ સંવેદન આપણને થશે તો મગજ એના કેન્દ્ર સુધી પહોંચાડી આપણને તેનો અનુભવ કરાવડાવે છે. વિવિધ પ્રકારના ખોરાકમાં રહેલા રાસાયણિક તત્વો દ્વારા મુખ્યત્વે 4 પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે. એના માટે જીભના જુદા જુદા ચોક્કસ ભાગો જવાબદાર છે. જીભના અગ્રભાગમાં આવેલા સ્વાદ તંતુઓ દ્વારા મીઠો એટલે કે ગળ્યો, અને બાજુની ધાર પર ટેરવાની પાછળ ખારો સ્વાદ, તેનાથી થોડા આગળ બંને બાજુની ધાર પર ખાટો, અને જીભના પાછળના ભાગમાં કડવો સ્વાદ અનુભવ થાય છે. જીભના મધ્ય ભાગમાં કોઈ જ સ્વાદ અનુભવ થતું નથી. આયુર્વેદની દ્રષ્ટિએ મીઠો, ખારો, ખાટો અને કડવો આ 4 મુખ્ય સ્વાદ ઉપરાંત તીખો અને તુરો એમ કુલ 6 પ્રકારના સ્વાદ છે. આ 6 પ્રકારના સ્વાદ આપણે રોજિંદા ખોરાકમાં કંઈક ને કંઈક કોઈને કોઈ જગ્યાએ ઉપયોગ થતો જ હોય છે. ત્યારબાદ આવે છે સ્પર્શ સંવેદન, જે આપણને આપણી સ્કિન, ચામડી દ્વારા પ્રાપ્ત થાય છે. સ્પર્શ સંવેદન સમગ્ર તંત્રની બચાવમાં પથરાયેલા સંવેદન તંત્ર દ્વારા વિવિધ પ્રકારના સ્પર્શનો અનુભવ થાય છે. ચાર સ્પર્શનો સંવાદોનો અનુભવ થાય છે. એમાં ઉષ્ણતા એટલે કે ગરમી, શીતળતા, ઠંડી, સ્પર્શ કે દબાણ અને વેદનાનો સમાવેશ થાય છે. કોઈ આપણને સ્પર્શ કરે કે આપણો હાથ દબાવે એ દબાણ, અને વેદના એટલે કે દુખાવો થવો કંઈ પણ જાતનો. મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજવાથી જુદા જુદા પ્રકારના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. એટલે કે આપણા જે શરીર છે એની અંદર આજે આપણે સ્પર્શ કરીએ છીએ
એમાં ઠંડો કયો, ગરમ કયો, દબાણ કેને કેવું, સ્પર્શ કેને કેવું, વેદના કેને કેવું, એના માટેના અલગ અલગ તંતુઓ આવેલા છે જેના મારફતે આપણને તે અનુભવ થાય છે. ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો એટલે કે ઉત્તેજવાથી જુદા જુદા પ્રકારના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. ચહેરા અને મોઢાની ત્વચામાં ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મગજના પશ્વખંડ સુધી પહોંચતા આપણને ચહેરાના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. જ્યારે ખભાથી કમર સુધીની અને હાથ પગ સાથે સંકળાયેલી ત્વચામાંથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ કરોડરજ્જુમાં, એટલે આપણને ચહેરા પર કાંઈ પણ અડે તો એનો અનુભવ છે એ ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મગજના પશ્વ ભાગમાં જાય છે. જ્યારે ખંભાથી કમર સુધીનો અને હાથ પગનું જે આપણે સ્પર્શ કોઈ પણ વસ્તુ કરીએ અને એનાથી જે ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય છે એ કરોડરજ્જુ મારફતે પાછો મગજ સુધી પહોંચે છે. માંથી મગજની ખાંચની બહાર પાછળ આવેલા ત્વચા સંવેદન કેન્દ્રમાં પહોંચે ત્યારે આપણને સ્પર્શ સંવેદન અનુભવ થાય છે. ત્વચા દ્વારા અનુભવાતા મોટાભાગના સંવેદનો મિશ્ર પ્રકારના જોવા મળે છે, કારણ કે કોઈ પણ ઉદ્દીપક ત્વચાના સંપર્કમાં આવતા સામાન્ય રીતે એક કરતાં વધુ કેન્દ્રોને ઉત્તેજિત કરે છે. તેથી એક સાથે એક કરતાં વધુ સ્પર્શ સંવેદન અનુભવાય છે. દાખલા તરીકે જ્યારે વરસાદનું ટીપું શરીર પર પડે ત્યારે સ્પર્શ અને શીતળતા એમ બંને પ્રકારના સંવેદનો અનુભવાય છે અને આ અનુભવ એક સાથે થાય છે. એવી જ રીતના જ્યારે પણ આપણે કોઈ ગરમ વસ્તુને અડીએ અને એ આપણને ગરમ વસ્તુ અડ્યા એટલે કે સ્પર્શ કર્યો અને પછી એ ગરમ છે એવો અનુભવ થયો. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ત્વચા અને ત્વચાના સંવેદન ગ્રાહકો એટલે કેવી રીતના સંવેદનો પહોંચે છે. એમાં સૌથી પહેલું છે મુક્ત નસાગ્રહો એટલે કે જ્યાં વેદનાનો અનુભવ થાય છે. પછી આવશે સ્પર્શ, પછીનું જે છે એના મારફત દ્વારા આપણને ગરમી, પછી એના બાદ આવે છે ઠંડી અને સૌથી છેલ્લે આવશે દબાણ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. મારા તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના હવે પછીના આગળના પ્રકરણના વિડીયો જોવા